કમોડી તખજીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક અમુભાઈને ભાવભીની વિદાય અપાઈ। કમોડી તખજીપુરા પ્રાથમિક શાળામાં આજે એક ભાવનાત્મક ક્ષણ સર્જાઈ હતી। છેલ્લા 10 વર્ષથી શાળાની શૈક્ષણિક યાત્રામાં નિષ્ઠા, પરિશ્રમ અને પ્રેમથી અનમોલ યોગદાન આપનાર શિક્ષક અમુભાઈએ શાળા પરિવાર દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી। શિક્ષક અમુભાઈ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત ન હતા, પરંતુ બાળકોના જીવનમાં સંસ્કાર, શિસ્ત, આત્મવિશ્વાસ અને માનવતાના મૂલ્યો વાવનાર સાચા અર્થમાં ગુરુ તરીકે ઓળખાતા હતા। તેમની સરળતા, મૃદુ વાણી અને હંમેશા હસતા ચહેરાથી શાળાનું વાતાવરણ આનંદમય અને પ્રેરણાદાયી બન્યું હતું। શૈક્ષણિક કાર્ય ઉપરાંત સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ તેમની ભૂમિકા નોંધપાત્ર રહી। વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ સમજી તેને યોગ્ય માર્ગદર્શન આપવું તેમજ દરેક બાળકમાં રહેલી છુપાયેલી ક્ષમતાને ઓળખી તેને વિકસાવવાની તેમની અનોખી પદ્ધતિ સૌ માટે પ્રેરણા સમાન હતી। આ 10 વર્ષ દરમિયાન તેમણે શાળાને માત્ર શૈક્ષણિક રીતે જ નહીં, પરંતુ માનવીય મૂલ્યો સાથે આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। સહકર્મચારીઓ માટે તેઓ મિત્ર, માર્ગદર્શક અને હંમેશા સહકાર આપનાર શિક્ષક તરીકે યાદગાર રહ્યા। ખાસ કરી સહકર્મચારી સંજયભાઈ માટે તેઓ હંમેશા આધાર સ્તંભ સમાન રહ્યા। વિદાય સમારોહ દરમિયાન શાળા પરિવારના સભ્યો, સહકર્મચારી, વિદ્યાર્થીઓએ તેમના યોગદાનને યાદ કરી ભાવુક શબ્દોમાં શુભેચ્છા પાઠવી। શાળા પરિવાર તરફથી શિક્ષક અમુભાઈના આગામી જીવન માટે સ્વસ્થ, સુખમય અને સફળ ભવિષ્યની હૃદયપૂર્વક શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી। શાળા પરિવારે જણાવ્યું કે આજે ભલે તેઓ શાળાની વિદાય લઈ રહ્યા હોય, પરંતુ તેમના સંસ્કાર, તેમની શીખ અને તેમની યાદો સદાય શાળામાં અને વિદ્યાર્થીઓના જીવનમાં જીવંત રહેશે। વિદાય નહીં સર, આપ તો હંમેશા અમારી યાદોમાં જીવતા રહેશો। અહેવાલ વિરાજ આઝાદ, ખબર બનાસકાંઠા ન્યૂઝ, લાખણી। હવે એમનું શાબ્દિક સ્વાગત આપણે કરીશું। તેઓ અત્યારે આપણી શાળામાંથી બદલી થઈ ગયેલી છે અને અત્યારે મહેમાન તરીકે જ અહીંયા આવે છે। તેમનો આ શાળા પરિવાર, અહીંના લોકો, અહીંના વડીલો, માતાઓ, બાળકો થકી હું તેમનું શાબ્દિક શાળા પરિવાર વતી સ્વાગત કરું છું અને અત્રે ઉપસ્થિત સર્વ વડીલો તેમજ ગ્રામજનોનું પણ શાબ્દિક સ્વાગત કરું છું। હવે અમુભાઈ સાહેબનું શાલ ઉઢાડીને આપણે સન્માન કરીશું। ભોંજીબાને કહેશું કે તેઓ અમુભાઈ સાહેબનું શાલ ઉઢાડી સન્માન કરશે। સાથે સાથે તેમનું અને સાકર આપીને પણ સન્માન કરીશું કે જેનાથી તેમના જીવનમાં પણ શ્રીફળ અને સાકરની જેમ મીઠાશ અને સુગંધ ફેલાવી બાળકોને તો ખબર જ નથી છેલ્લા દિવસ, પણ જ્યારે છેલ્લા દિવસ સુધી કહેવાનું પણ નહોતું બાળકોને, તો જો કીધું હોત તો અમારા માટે કાઢવું હતું એટલે એ બાળકોને ખબર જ નથી। પણ છેલ્લા દિવસે જ્યારે 7 તારીખ અહીંયાથી એમને છૂટા કરવા માટે મારા તાલુકામાં જવું પડ્યું, બંને શિક્ષકને જવું પડ્યું। એ વખતે અહીંયા થોડી અમારી ધમાલ હતી, પ્રિન્ટો કાઢવી, કાગળ ના જે બધું કાગળિયા કામ કરવું પડ્યું। એટલે છોકરાને તો અમે ખબર પડી જ જાય, એટલે છોકરાનથી ગાળું કોક આગું પાછું થાય એટલે છોકરાને પછી ખબર પડી જાય। તો છોકરાએ તો એકદમ એવા સ્વભાવનું બાળક હોય છે કે એના અંદરથી લાગી જાવ એટલે બાળકોએ તો એમને લડવાનું બધું ચાલુ થઈ ગયું હતું। એમનું મળમળ આપણે એમને શાંત રખાયા હતા અને અહીંયા એ વખત જગત માટે હતા। તો હવે એમના અમુકબેન બી મેં કીધું હતું કે ભાઈ તમે અહીંયાથી બદલી કરીને ગયા છો, પણ અહીંયા જેવું તો ત્યાં મળશે નહીં, કારણ કે હું 19 વર્ષથી છું, મને ખબર મારા 38 વર્ષ મારી લાઈફના થયા છે, પણ 38 વર્ષમાં મારી અડધી જિંદગી અહીંયા જ થઈ। 19 વર્ષ અહીંયા મારા નોકરીના થયા, એટલે એમ કહું કે મારું અડધું જિંદગી તો મેં અહીંયા જ કાઢી, પણ મને અહીંના લોકોનો જે પ્રેમ મળ્યો છે ને એવું મને ક્યાંય નહીં આજની તારીખમાં। અને અમુક ભાઈએ બી કીધું કે આ જેવો જિલ્લો બદલાય છે, વાવ થરા જિલ્લો થયો એના લીધે અહીંયાથી જવું પડ્યું છે, બાકી તો અહીંયા અમને બી શોખ નહોતો કે અહીંયાથી આવું સ્થળ છોડીને અમે અહીંયાથી બરાબર। તો હવે અહીંયાના લોકોનો પણ જે સપોર્ટ છે એટલા માટે હવે ભોંજીબાનું આપણે શાલ ઉઢાડી સન્માન કરીશું શાળા પરિવાર તરફથી। તો અમુભાઈને અને પોતે ભોંજીબા શાળાનું કોઈ પણ કામ હોય કે ભાઈ બાળકોને આ તકલીફ છે, કે ભાઈ પાણીની તકલીફ છે, તો કોઈ બી કામ હોય તો કોઈ દિવસ કોઈ વ્યક્તિએ ના પાડી નથી।
ખડી ભાગે હંમેશા ઉભા રહ્યા છે. એટલા માટે એવું નહીં કે ખાલી ભૂમજીભાઈ, દરેકનો અમારા માટે સપોર્ટ છે. અને એટલા માટે સારા પરિવાર વતી હું સોમજી કાકાનું પણ સારા પરિવાર વતી સ્વાગત કરવા માગું છું. તો ભમરસિંહને કહીશ કે સોમજી કાકાનું સારા પરિવાર વતી સ્વાગત કરશે. સારું, ધારી.